નમસ્કાર દોસ્તો, સૌ મજામાં ને બાળકો? જુઓ, આપણે ગયા વખતે દ્વિઅંગીનો પહેલો વર્ગ લીવરવર્ટ્સની ચર્ચા કરી ગયા. હવે આજે જોઈએ દ્વિઅંગીનો બીજો વર્ગ મોસ. સામાન્યતઃ જે ટટ્ટાર સુકાઈ વાળી એટલે કે સીધા સુકાઈ વાળી દ્વિઅંગીઓ છે એને આપણે મોસ તરીકે ઓળખીએ. તો મોસનું પહેલું લક્ષણ શું છે? તો કે એ ટટ્ટાર સુકાઈઓ ધરાવે. એનું મહત્વનું લક્ષણ છે. અને પર્ણો ધરાવે એવું લખ્યું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે એમાં લાક્ષણિક પર્ણો નથી હોતા ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા, પણ પર્ણ જેવી રચના હોય. દાખલા તરીકે ફ્યુનારિયા કે પોલિટ્રિકમ આપણે લઈએ તો એના અક્ષ કે પ્રકાંડ જેવી જે રચના હોય એની ઉપર આવા ચક્રાકાર પર્ણો આવેલા હોય. આ રીતે તો આમ એ પર્ણો ધરાવે એવું આપણે કહી શકીએ. પણ આપણે જાણીએ છીએ કે પર્ણો ન હોય પણ પર્ણ જેવી રચના હોય અને નીચેના ભાગે આવા મૂલાંગો આવેલા હોય. તો આ મોસનું મહત્વનું લક્ષણ હોય તો કયું છે? તો કે દ્વિઅંગીમાં જે ટટ્ટાર એટલે કે આમ સીધા સુકાઈઓ ધરાવે છે એ મોસ, અને જે પથરાયેલા સુકાઈઓ ધરાવે છે એને શું કહીશું? લીવરવર્ટ્સ. લીવરવર્ટ્સમાં સામાન્યતઃ પર્ણો જેવી કોઈ રચનાઓ હોતી નથી. એ માર્ટેન્સિયાની જેમ દ્વિશાખિત લીલો દેહ ધરાવે, જ્યારે અહીંયા પર્ણો જેવી રચના હોય અને સુકાઈ ટટ્ટાર હોય. ઓકે, હવે સીધા આવીએ જન્યુજનક ઉપર. મોસનું પણ નિવાસ સ્થાન એ જ છે છાયાપ્રિય અને ભેજવાળી જગ્યાઓમાં જ્યાં લીવરવર્ટ થાય છે એવા નિવાસ સ્થાનોમાં મોસ પણ ઉગે છે. તો એની ચર્ચા આપણે રિપીટેટિવ નહીં કરીએ, સીધા આવીએ જન્યુજનક અવસ્થા ઉપર. કારણ કે જીવન ચક્રનો મુખ્ય તબક્કો જન્યુજનક છે, એટલે પહેલા આપણે જન્યુજનક થી શરૂઆત કરશું. જો અહીંયા મોસમાં પણ જીવન ચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક છે, પણ જન્યુજનક બે અવસ્થાઓ ધરાવે. એક હોય પ્રતંતુ અને બીજી હોય પર્ણમય અવસ્થા. એટલે લીવરવર્ટ્સ કરતા અહીંયા થોડો તફાવત આવ્યો. મોસ નો જન્યુજનક બે અવસ્થાઓ ધરાવે. એક છે પ્રતંતુ અને બીજો છે પર્ણમય. જો આ પર્ણમય અવસ્થા આપણે દોરી છે, બરાબર, પણ આ પર્ણમય અવસ્થા શેમાંથી ઉત્પન્ન થાય? તો લીવરવર્ટ્સમાં આપણે ભણી ગયા કે આવા બીજાણુઓ હોય એમાંથી જન્યુજનક ઉત્પન્ન થતો. પણ અહીંયા બીજાણુમાંથી સીધો જન્યુજનક નહીં ઉત્પન્ન થાય. બીજાણુમાંથી અંકુરણ થઈ અને એક આવો પ્રતંતુ ઉત્પન્ન થશે. આમ તંતુ જેવી રચના ઉત્પન્ન થશે. આ પ્રતંતુ ઘણીવાર શાખાઓ વાળો પણ હોય. આ રીતે તો બીજાણુમાંથી આવો પ્રતંતુ સર્જે.
અને પછી પ્રતંતુની ઉપર કલિકાઓમાંથી આવા પર્ણમય છોડ ઉત્પન્ન થાય, ઘણા બધા. તો અહીંયા મુખ્ય તફાવત શું આવ્યો લિવરવર્ટ્સ અને મોસના જન્યુજનકમાં? તો કે લિવરવર્ટ્સમાં બીજાણુમાંથી સીધો જ લીલો જન્યુજનક ઉત્પન્ન થતો હતો, જ્યારે અહીંયા બે અવસ્થાઓ આવે, એક છે પ્રતંતુ અને પ્રતંતુની ઉપરથી આવો પર્ણમય જન્યુજનક ઉત્પન્ન થાય. તો આને આપણે કહીશું પર્ણમય અવસ્થા. અને આ બંને તબક્કાઓ છે એ જન્યુજનક અવસ્થાના જ છે. તો જન્યુજનકમાં અહીંયા બે તબક્કાઓ છે, ખાસ યાદ રાખજો. પહેલો પ્રતંતુ અને બીજો પર્ણમય અવસ્થા. બીજાણુના અંકુરણથી એક પ્રતંતુ ઉત્પન્ન થાય. પ્રતંતુ કેવો છે? તો કે વિસર્પી કે ભૂપ્રસારી, એટલે આમ જમીન ઉપર પથરાયેલો હોય, નાનકડો એવો. અને એની ઉપરથી પછી આ રીતે આવી પર્ણમય અવસ્થા કે પર્ણમય છોડ ઉત્પન્ન થાય. ઓકે, પ્રતંતુ છે એ ઘણીવાર લીલો હોય, આકૃતિમાં બતાવ્યો છે એમ શાખિત કે શાખાવાળો પણ હોય, અને તંતુમય એટલે બારીક તાંતણા જેવો હોય. ઓકે, પર્ણમય અવસ્થા કેવી છે? તો કે ટટ્ટાર છે, અને એમાં વચ્ચે જે અક્ષ હોય એની ઉપર કુંતલાકારે ફરતી બાજુએ પર્ણો ગોઠવાયેલા હોય. આમ ચક્રાકારે પર્ણો ગોઠવાયેલા હોય પર્ણમય અવસ્થામાં. અને મધ્યમાં પાતળી ધરી કે પ્રકાંડ જેવો ભાગો, બહુકોષીય અને શાખિત મૂલાંગો ધરાવે. તો આ મૂલાંગો, પ્રકાંડ અને પર્ણો ધરાવતી આ પર્ણમય અવસ્થા ઉત્પન્ન થાય. અને એની ઉપર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય. અહીંયા આપણે આટલા ભાગને મોટો કરી અને એનો ઊભો છેદ દોરીએ. તો આ છે પર્ણો. અને આ પ્રકાંડ છે. તો પ્રકાંડની ટોચ ઉપર લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય. આવી ગદા આકારની પૂંધાની ઉત્પન્ન થશે, પછી ચંબુ આકારની સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થશે. જેમ ત્યાં ઉત્પન્ન થતા હતા એમ ત્યાં એક છત્રી જેવા પુંજન્યુધાની દર અને સ્ત્રીજન્યુધાની દરમાં માર્ટેન્શિયામાં પુંધાની અને સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થતી હતી. અહીંયા પ્રકાંડની ટોચ ઉપર પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય છે. ખાલી ઉત્પન્ન થવામાં ફરક છે, સ્થાનમાં ફરક છે, બાકી તો રચનાઓ તો એ જ ઉત્પન્ન થાય છે. આગળ પણ એ જ છે. પુંજન્યુધાનીમાં ચલપુંજન્યુ ઉત્પન્ન થશે, સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષ ઉત્પન્ન થશે. અને અહીંયા પાણીનું ટીપું પડે એટલે આ પૂજન્યુધાનીમાંથી જલપૂજન્યુ તરતો અહીંયા અંડકોષનું ફલન કરે, અને ફલન થઈ જાય એટલે આ પૂજન્યુધાની નાશ પામી જાય. હવે અહીંયા જે ફલિતાંડ બન્યું હોય સ્ત્રીજન્યુધાનીની અંદર, એમાંથી પછી પ્રાવર વિકસશે. કેવી રીતે? તો કે અહીંયા જે ફલિતાંડ હતું એમાંથી પછી આ રીતે બીજાણુજનકનો વિકાસ થશે. તો ટોચ ઉપર જે ફલિતાંડ બન્યું છે એમાંથી આવો
બીજાણુજનક વિકસશે. બીજાણુજનકમાં પણ આ નીચેનો ભાગ છે એ પાદ કહેવાય. પછી આ લાંબો ભાગ છે એને કહીશું પ્રાવરદંડ. અને આ ભાગ છે ટોચનો એને કહીશું પ્રાવર. તો આવો પ્રાવરદંડ અને પાદ વાળો બીજાણુજનક તો માર્કેન્સિયામાં પણ ઉત્પન્ન થતો તો લીવરવર્ટ્સમાં પણ. અને પછી આ પ્રાવરની અંદર અર્ધીકરણ થઈ અને એક કોષીય બીજાણુઓ ઉત્પન્ન થાય. અને બીજાણુ એટલે જન્યુજનક અવસ્થાનો પહેલો કોષ. ફલિતાંડ એટલે બીજાણુજનક અવસ્થાનો પહેલો કોષ. તો જીવન ચક્ર અહીંયા એ જ છે, ફક્ત જન્યુજનકમાં વધારામાં પ્રતંતુ ઉત્પન્ન થાય છે અને લિંગી પ્રજનન અંગો અહીંયા ટોચ ઉપર ઉત્પન્ન થાય છે. માર્કેન્સિયા એક લિંગી હતું એટલે એક છોડ ઉપર પુંજન્યુ ધાનીઓ ઉત્પન્ન થતી હતી અને બીજા છોડ ઉપર સ્ત્રીજન્યુ ધાની ઉત્પન્ન થતી હતી. પોલિટ્રિકમ કે ફ્યુનારિયા મીન્સ કે મોસ દ્વિલિંગી છે એટલે એક જ છોડ ઉપર સ્ત્રીજન્યુ ધાની અને પુંજન્યુ ધાની બની જાય. પછી સ્ત્રીજન્યુ ધાનીમાં ફલનથી જે ફલિતાંડ બને એ ફલિતાંડમાંથી આવો બીજાણુજનક વિકસે અને બીજાણુજનકની અંદર અર્ધીકરણથી બીજાણુઓ ઉત્પન્ન થશે. ઓકે, તો આટલી વાત થઈ. હવે એક મહત્વની વાત કે અહીંયા બીજાણુ વિકિરણની પદ્ધતિઓ વિકસેલી છે. લીવરવર્ટ્સમાં બીજાણુ વિકિરણની પદ્ધતિઓ કોઈ નહોતી. મતલબ કે બીજાણુઓના વિકિરણ માટે કોઈ રચના નહોતી. પહેલું તો એ કે વિકિરણ એટલે શું, તો કે ફેલાવો કરવો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ આપણે જોઈ શકીએ કે બીજના ફેલાવા માટે કોઈ ને કોઈ વ્યવસ્થાઓ કે રચનાઓ આવેલી હોય. જેમ કે આંકડાનું બીજ છે તો એની ઉપર રેસાઓ આવેલા હોય. એ રેસા દ્વારા એ પવનમાં ઉડીને ફેલાય. ઘણા બધા બીજમાં કાંટાઓ હોય, દાખલા તરીકે ગાડરિયું, તો એ કાંટા દ્વારા પ્રાણીને ચોંટીને દૂર સુધી ફેલાય. તો બીજ હોય કે બીજાણુ, એના વિકિરણ માટે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કંઈક વ્યવસ્થા આવેલી હોય. તો અહીંયા બીજાણુ વિકિરણની વ્યવસ્થા છે. જુઓ, આ ઉપરનો ભાગ છે ટોપી જેવો પ્રાવરમાં, એની નીચે પેરિસ્ટોમ એટલે દંતપંક્તિ જેવી રચના હોય. પ્રાવર પરિપક્વ થાય એટલે આ ટોપી છે એ સેજ ખસી જાય અને ત્યાં એક તિરાડ બની જાય. એ તિરાડમાંથી ધીમે 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 બીજાણુઓ બહાર આવ્યા કરે. પવન સાથે હલે એટલે બીજાણુઓ બહાર આવ્યા કરે. તો આ કેપ અને દંતપંક્તિ કે પેરિસ્ટોમ જેવી રચના અહીંયા બીજાણુના વિકિરણ માટે આવેલી છે. તો આ એક મહત્વની બાબત યાદ રાખજો કે લીવરવર્ટ્સમાં જન્યુજનકમાં આવો કોઈ પ્રતંતુ નથી હોતો અને બીજાણુજનકમાં બીજ વિકિરણ માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી. જ્યારે મોસમાં જન્યુજનકમાં પહેલી અવસ્થા પ્રતંતુ ઉત્પન્ન થાય છે અને બીજી અવસ્થા પર્ણમય છે. અને બીજાણુજનક અવસ્થામાં બીજાણુ વિકિરણ માટેની આવી દંતપંક્તિ કે પેરિસ્ટોમ જેવી રચનાઓ જોવા મળશે કે જ્યાં એક ફાંટ દ્વારા ધીમે ધીમે બીજાણુઓનું વિકિરણ થાય. ઓકે, તો આપણે એક વાત કરી. વાનસ્પતિક પ્રજનનની વાત કરી તો વાનસ્પતિક પ્રજનન અવખંડનથી થાય. ખાસ કરીને આ પ્રતંતુ છે એના અવખંડન એટલે કે ટુકડાઓ થઈ જાય તો દરેક પ્રતંતુ પોતાની રીતે ફેલાય. જેમ આપણે દુર્વામાં ભૂસ્તારી નામની રચના ભણી ગયા, એમાં પ્રતંતુ પણ ચારે તરફ ફેલાતો રહે અને નવા નવા છોડ ઉત્પન્ન કરતો રહે. કોઈ કારણસર પ્રતંતુના ટુકડાઓ થઈ જાય તો દરેક ટુકડામાંથી નવો વિકાસ શરૂ થાય. તો આમ વાનસ્પતિક પ્રજનન પ્રતંતુના અવખંડનથી થાય. અને ઉદાહરણોની વાત કરીએ તો ત્રણ ઉદાહરણો આપણને આપ્યા છે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ
અને સ્ફેગ્નમ. એ પૈકી ફ્યુનારિયા અને પોલિટ્રિકમ આપણા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ઘણી જગ્યાએ મળી આવે જો ઓળખતા હો તો. અને સ્ફેગ્નમ આપણે અહીંયા નથી થતી, પણ સ્ફેગ્નમ ને આપણે એટલા માટે યાદ રાખશું કે પેલું પિત્ત બનાવે અને એન્ટીબાયોટિક્સ ગુણધર્મો ધરાવે, કારણ કે સ્ફેગ્નમમાં આયોડિન પુષ્કળ પ્રમાણમાં હોય. તો મોસના 3 ઉદાહરણો છે કે ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. તો અહીંયા આપણે દ્વિઅંગીનો બીજો વર્ગ પૂરો કર્યો. ઓકે, હવે જોઈએ ત્રિઅંગી અથવા તો પટેરિડોફાઇટ. ઈ સાયલન્ટ છે એટલે ટેરિડોફાઇટ. જો ત્રિઅંગી માટે સૌથી પહેલું આપણે કેવું હોય તો કહી શકીએ કે ઉદ્વિકાસીય રીતે સૌથી પહેલી વાહક પેશીધારી વનસ્પતિઓ છે. બરાબર, સૌથી પહેલી વાહક પેશીધારી વનસ્પતિઓ છે. વાહક પેશીઓ કઈ છે તો તે જલવાહક અને અનવાહક. કારણ તો કે અત્યાર સુધી આપણે બે વિભાગો ભણ્યા, લીલ અને દ્વિઅંગી. એ બેમાંથી એકમાં જલવાહક કે અનવાહક જેવી વાહક પેશીઓ હતી નહીં. તો અહીંયા આ એક મહત્વની બાબત છે કે સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિઓ કઈ છે તો કે દ્વિઅંગી અને ત્રિઅંગીઓ. નેક્સ્ટ, વાનસ્પતિક દેહ એટલે કે જે કઈ છોડ કે વૃક્ષ હોય એ બીજાણુજનક તો અહીંયા જે મુખ્ય દેહ છે છોડ છે એ કેવો છે બીજાણુજનક. જ્યારે દ્વિઅંગી કે લીલમાં જે મુખ્ય છોડ હતો એ કેવો હતો જન્યુજનક હતો. મતલબ કે અહીંયા મુખ્ય અવસ્થા કઈ થઈ ગઈ બીજાણુજનક, જન્યુજનક અવસ્થા ગૌણ થઈ ગઈ. અને આ બીજાણુજનક પણ સાચા મૂળ પ્રકાંડ અને પર્ણો ધરાવે. એટલે જ આપણે એને ત્રિઅંગી કીધી, કારણ કે એમાં 3 અંગો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, 3 અંગો છે. માટે જ આપણે શું કીધું એને ત્રિઅંગી. પણ જો પછી ગુલાબનો છોડ કે મગફળીનો છોડ ત્રિઅંગીમાં ન આવે, મૂળ, પ્રકાંડ, પર્ણ તો એમાંય છે પણ એ બીજધારી છે, સપુષ્પી છે. જ્યારે આમાં 3 અંગો છે પણ પુષ્પો આવતા નથી તો એને ત્રિઅંગી કહેવાય. તો અહીંયા એક મહત્વનો એક નહીં પણ 2 તફાવતો છે જીવનમાં. કયા તો કે મુખ્ય અવસ્થા બીજાણુજનક છે, જ્યારે લીલ કે દ્વિઅંગીમાં મુખ્ય અવસ્થા જન્યુજનક હતી. બીજું, ત્યાં જન્યુજનક કેવો હતો પેશી વિહીન સુકાઈ સ્વરૂપનો હતો, જ્યારે અહીંયા પેશી હોય છે અને મૂળ, પ્રકાંડ, પર્ણો પણ છે. તો એ રીતે દ્વિઅંગી અને ત્રિઅંગી વચ્ચે ઘણો બધો તફાવત છે. ઓકે, નિવાસસ્થાનની વાત કરો તો નિવાસસ્થાન દ્વિઅંગી જેવું જ છે. ભેજયુક્ત અને છાયા પ્રિય. ભેજવાળી અને છાંયડાવાળી જગ્યાઓમાં થાય, એકદમ સૂકી જગ્યામાં કે તડકાવાળી જગ્યામાં ન થાય. એટલે તો રણ પ્રદેશોમાં ત્રિઅંગીઓ બિલકુલ નથી હોતી. અને આપણા જેવા સમશીતોષ્ણ પ્રદેશોમાં પણ જંગલમાં અમુક જ પ્રજાતિઓ જોવા મળે અથવા તો બગીચામાં ઉછેરવામાં આવે.
વધારે પડતી ત્રિઅંગીઓ આપણા વિસ્તારોમાં પણ નથી જોવા મળતી. ઓકે, અમુક અપવાદ રૂપે રેતાળ જમીનમાં પણ થાય છે. સેલાજીનેલાની અમુક પ્રજાતિઓ પણ એ અપવાદ સ્વરૂપની છે. મોસ્ટલી એ કેવી હોય, ભેજયુક્ત અને છાંયડા પ્રિય હોય. હવે વાત કરીએ એના જીવન ચક્રની, ત્રિઅંગીઓના. તો જેમ દ્વિઅંગીનું જીવન ચક્ર આપણે ભણ્યા, એમ ત્રિઅંગીના જીવન ચક્રની વાત કરીએ. ત્રિઅંગીમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક છે. તો બીજાણુજનક થી આપણે શરૂઆત કરીએ. આવું ભૂગર્ભીય પ્રકાંડ હોય, ગાંઠ સ્વરૂપનું હંસરાજના છોડને દોરીને આપણે જીવન ચક્ર ભણશું. બરાબર? તો એમાં આવું ગાંઠ જેવું પ્રકાંડ હોય અને એની ઉપર આવા લાંબા પીંછાકાર પર્ણો હોય. તો આમ આવા લાંબા ઘણા બધા પર્ણો આવેલા હોય, જેમ ફોટોગ્રાફ્સમાં બતાવ્યું છે એવી રીતે. ઓકે, અને આપણે કીધું એમ અહીંયા મૂળ છે, પ્રકાંડ પણ છે અને સાચા પર્ણો પણ છે, એટલે આપણે એને ત્રિઅંગી કીધું. અને આ છોડ બીજાણુજનક છે. છોડ હોય કે અમુક ત્રિઅંગીઓ વૃક્ષ સ્વરૂપની પણ થાય છે. તો જે કંઈ હોય એ છોડ હોય કે વૃક્ષ હોય, એ કેવો છે, બીજાણુજનક. હવે બીજાણુજનક એને કીધો છે તો પછી બીજાણુ ઉત્પન્ન કરશે ને, તો જ એને બીજાણુજનક કહી શકીએ. તો જો બીજાણુઓ ક્યાં ઉત્પન્ન થાય, તો કે આ પર્ણો ઉપર. એક પર્ણને આપણે મોટું કરીને દોરીએ. તો અહીંયા પર્ણ ઉપર આવી બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય. દ્વિઅંગીમાં પ્રાવરની અંદર બીજાણુઓ ઉત્પન્ન થતા હતા. અહીંયા આવી બીજાણુધાનીઓ હશે, એની અંદર બીજાણુઓ ઉત્પન્ન થશે. અને આ પર્ણ ઉપર બીજાણુઓ ઉત્પન્ન થાય છે માટે એને કહીશું બીજાણુ પર્ણ. અને આ એની ઉપર આવેલી બીજાણુધાની. ઓકે, હવે બીજાણુધાની વગેરેની રચના આપણે ટૂંકમાં સમજી લઈએ. તો એક બીજાણુધાનીને આપણે મોટી કરીએ તો આવી રચના જોવા મળશે. અને આ બીજાણુધાનીની અંદર અર્ધીકરણથી અસંખ્ય બીજાણુઓ ઉત્પન્ન થશે. અને બીજાણુઓ અર્ધીકરણથી ઉત્પન્ન થાય છે માટે કેવા હશે, એન કે એકકીય. રંગસૂત્રનો એમાં એક જ સેટ હશે. તો જો આ બીજાણુ ક્યાં ઉત્પન્ન થયા, બીજાણુધાનીમાં. બીજાણુધાની ક્યાં છે, બીજાણુ પર્ણ ઉપર. અને બીજાણુ પર્ણ ક્યાં છે,
આ છોડ ઉપર, તો સરવાળે આપણે કહી શકીએ કે આ બીજાણુઓ ક્યાં ઉત્પન્ન થયા? આ છોડ દ્વારા. માટે છોડને આપણે શું કીધું? બીજાણુ જનક. ઓકે, હવે અહીંયા થોડુંક વેરિએશન આવશે. હંસરાજ જેવી વનસ્પતિમાં આ બધા જે છોટા છોટા પર્ણો છે એની ઉપર બીજાણુઓ ઉત્પન્ન થાય. જ્યારે અમુક ત્રિઅંગીઓ છે, ફોર એક્ઝામ્પલ સેલાજીનેલા, તો એમાં આમ પર્ણો ગોઠવાયેલા હોય જ, પણ બધા પર્ણો ઉપર બીજાણુ ધાની ઉત્પન્ન નથી થતી. આગળના થોડાક જે પર્ણો છે એ જ બીજાણુ ઉત્પન્ન કરે, અને એ આમ આ આગળનું પર્ણ છે તો એમાં જ આવી બીજાણુ ધાની ઉત્પન્ન થાય, અને આવા બીજાણુ પર્ણો એક સમૂહમાં ગોઠવાયેલા હોય. અહીંયા આ બધા જે છૂટા છવાયા પર્ણો છે એની ઉપર બીજાણુ ઉત્પન્ન થશે. જ્યારે સેલાજીનેલા કે ઇક્વિસેટમ જેવી વનસ્પતિઓમાં આ આગળના થોડાક પર્ણો છે એ જ બીજાણુ ઉત્પન્ન કરશે, અને એ બીજાણુ પર્ણો આમ ઘટ્ટ રીતે ગોઠવાયેલા હોય. આ ગોઠવણીને આપણે શું કહેશું? શંકુ અથવા પ્રશંકુ. તો એ તો એક રચનાકીય તફાવત છે કે કોઈ કોઈ ત્રિઅંગીઓમાં આમ બીજાણુ પર્ણો છૂટા છવાયા હોય, જ્યારે અમુકમાં આવા ઘટ્ટ ગોઠવાય અને બીજાણુ પર્ણો શંકુની રચના કરતા હોય. તો કોઈકમાં શંકુ ઉત્પન્ન થાય છે, હંસરાજ જેવામાં શંકુ નથી ઉત્પન્ન થતા, બધા બીજાણુ પર્ણો છૂટા છૂટા હોય છે. તો આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, પર્ણના કદના આધારે અહીંયા ત્રિઅંગીઓને બે ભાગમાં વહેંચવામાં આવે, સૂક્ષ્મપર્ણી અને મહાપર્ણી. એ તો બિલકુલ સરળ છે. ઇક્વિસિટમ કે સેલાજીનેલા જેવી વનસ્પતિઓ કે જેના પર્ણો એકદમ નાના હોય, 1-2 મિલીમીટર જેવડા, એને સૂક્ષ્મપર્ણી કહેશું. ઘણી બધી હંસરાજોમાં પર્ણો એકદમ લાંબા હોય, અમુક હંસરાજમાં તો પર્ણો 2 મીટર કે એનાથી વધારે લાંબા હોય, તો એને કહેશું મહાપર્ણી. જેના પર્ણો સૂક્ષ્મ છે એ ત્રિઅંગીઓ સૂક્ષ્મપર્ણી, જેના પર્ણો મોટા છે એ મહાપર્ણી. તો આપણે અહીંયા 3 બાબતો ભણ્યા. પહેલું તો જે છોડ કે વૃક્ષ છે એ કેવું છે? બીજાણુજનક. શા માટે? તો કે એના પર્ણો ઉપર બીજાણુઓ ઉત્પન્ન થાય. બીજી વસ્તુ, અમુકમાં આ બીજાણુ ઉત્પન્ન કરતા પર્ણો છૂટા છવાયા હોય, જ્યારે સેલાજીનેલા કે ઇક્વિસિટમમાં બીજાણુ પર્ણો ઘટ્ટ રીતે ગોઠવાઈને શંકુ બનાવે. ત્રીજી વસ્તુ, અમુક ત્રિઅંગીઓમાં પર્ણો નાના નાના હોય, તો એને કહેશું સૂક્ષ્મપર્ણી, જેમ કે સેલાજીનેલા કે ઇક્વિસિટમ. અમુક ત્રિઅંગીઓમાં પર્ણો મોટા હોય, તો એને કહેશું મહાપર્ણી. દાખલા તરીકે હંસરાજ. તો આટલે સુધી આપણે ભણ્યા ટોટલ 3 મુદ્દાઓ. હવે બીજાણુના અંકુરણથી જન્યુજનક ઉત્પન્ન થાય. એ તો જેમ દ્વિઅંગીમાં થતું હતું એમ જ, પણ અહીંયા જન્યુજનક દેહ કેવો છે? તો કે એકદમ નાનો અને હૃદયાકાર છે. આવો એમાં નીચે આવા મૂલાંગો આવેલા હોય. એને જ એટલે જન્યુજનક, એને પૂર્વદેહ પણ કહેવાય અથવા પ્રસુકાય પણ કહેવાય. આમાં કોઈ જન્યુજનકમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના નથી. એ તો દ્વિઅંગીમાં હતો એવો જ છે. કેવો? પેશી અને મૂળ પ્રકાંડ પર્ણ વગરનો છે, એટલે જ આપણે એને પૂર્વદેહ કે પ્રસુકાય કહીએ છીએ. અને એ એકદમ નાનકડો હોય, નરી આંખે માંડ જોઈ શકાય એવો હોય. બહુકોષીય હોય, મુક્તજીવી પણ હોય, ક્યારેક પ્રકાશ સંશ્લેષણ કરે, ક્યારેક મૃતોપજીવી હોય. એ આ છોડ ઉપર આધારિત નથી. જો દ્વિઅંગીમાં શું થતું હતું? જન્યુજનક ઉપર બીજાણુજનક આધાર રાખતો હતો ખોરાક પાણી માટે, જ્યારે અહીંયા બીજાણુજનક મુખ્ય છે, જન્યુજનક નાનો છે, પણ
બીજાણુજનક ઉપર આધારિત નથી, એ પોતાની રીતે જીવે છે. અમુક ત્રિઅંગીઓમાં આ જન્યુજનક પૂર્વદેહ પ્રકાશ સંશ્લેષી હોય, કોઈમાં મૃતોપજીવી હોય, પણ આની ઉપર આધાર રાખતો નથી. તો અહીંયા બે અવસ્થાઓ બહુકોષીય થઈ ગઈ, એકબીજા ઉપર આધારિત નથી. ભલે બીજાણુજનક મોટો છે, જન્યુજનક નાનકડો છે, પણ બહુકોષીય છે અને પોતાની રીતે જીવે છે. ઓકે, આગળ વધીએ. હવે શું થાય? તો કે કઈ ન થાય. આ જન્યુજનકની ઉપર આવા પ્રજનન અંગો ઉત્પન્ન થશે. આમ પ્રજનન અંગો દ્વિઅંગીમાં હતા, લગભગ એવા જ છે, બહુકોષીય. નર પ્રજનન અંગ તરીકે પુંજન્યુધાની ઉત્પન્ન થાય. અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થશે. આ થઈ સ્ત્રીજન્યુધાની. પુંજન્યુધાનીમાં અસંખ્ય કશાધારી ચલ પુંજન્યુઓ ઉત્પન્ન થશે. અને સ્ત્રીજન્યુધાનીમાં માદાજન્યુ કે અંડકોષ ઉત્પન્ન થશે. ચલપુંજન્યુઓ છે એ કશાધારી હોય. આવા કશાયુક્ત હશે. અને પછી આ પુંજન્યુધાની તૂટે, અહીંયા પાણીનું ટીપું પડે એક નાનકડું, એટલે આ ચલપુંજન્યુઓ સ્ત્રીજન્યુ ધાનીમાં જઈને માદાજન્યુનું ફલન કરશે. ઓકે, તો જુઓ, આજે બીજાણુના અંકુરણથી પૂર્વદેહ કે જન્યુજનક ઉત્પન્ન થયો, તો એની ઉપર નર પ્રજનન અંગ તરીકે પુંજન્યુધાની ઉત્પન્ન થઈ, માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થઈ. પુંજન્યુધાનીમાં પુંજન્યુઓ ઉત્પન્ન થયા અને સ્ત્રીજન્યુધાનીમાં માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન થયો. આ બંને વચ્ચે હવે ફલન થાય. આ પુંજન્યુ અને અંડકોષની વચ્ચે શું થાય? જન્યુઓ વચ્ચે તો હંમેશા ફલન થાય. ફલનથી યુગ્મનજ કે ફલિતાંડ બને, અને ફલિતાંડ કેવું હોય? દ્વિકીય. ફલિતાંડ ક્યાં બનશે? તો કે અહીંયા સ્ત્રીજન્યુધાનીઓમાં. ફલિતાંડમાંથી ભ્રૂણ એટલે કે ગર્ભ બનશે. અહીંયા ભ્રૂણ વિકાસ જોવા મળશે. દ્વિઅંગીઓમાં પ્રાથમિક પ્રકારનો હતો, સંપૂર્ણ ભ્રૂણ વિકાસ નહોતો.
તો ફલિતાંડમાંથી ભ્રૂણ બને અને ભ્રૂણમાંથી બીજાણુજનક છોડ બની જાય. તો વસ્તુઓ તો એ જ છે જે દ્વિઅંગીના જીવન ચક્રમાં ભણ્યા કે એક જન્યુજનક હોય એની ઉપર પુંજન્યુધાની ને સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય, એમાં પુંજન્યુ અને અંડકોષ ઉત્પન્ન થાય, એ જન્યુઓ વચ્ચે અહીંયા ફલન થઈને ફલિતાંડ બને, ફલિતાંડમાંથી બીજાણુજનક વિકસે, બીજાણુજનકની અંદર ઉપર બીજાણુધાની બને, બીજાણુધાનીમાં બીજાણુ બને અને બીજાણુના અંકુરણથી જન્યુજનક બની જાય. તો જીવન ચક્રના તબક્કાઓ તો એ જ છે, ફેરફાર ક્યાં આવ્યો તો કે અહીંયા બીજાણુજનક છોડ મોટો થઈ ગયો, મુખ્ય થઈ ગયો, પ્રકાશ સંશ્લેષી લાંબુ જીવનારો થઈ ગયો. જન્યુજનક બહુકોષીય છે પણ નાનો છે અને ટૂંકજીવી છે. ત્યાં દ્વિઅંગીમાં જન્યુજનક મુખ્ય હતો અને બીજાણુજનક પ્રાવર વાળો એ ખોરાક પાણી માટે જન્યુજનક આધારિત હતો અને ટૂંકજીવી હતો. તો ત્યાં દ્વિઅંગીમાં જન્યુજનક મુખ્ય હતી, બીજાણુજનક ગૌણ હતી. અહીંયા બીજાણુજનક મુખ્ય અને મોટી અવસ્થા થઈ ગઈ, જન્યુજનક નાની થઈ ગઈ અને ગૌણ થઈ ગઈ. તો આ ત્રિઅંગીનું જીવન ચક્ર આપણે હંસરાજ દ્વારા ભણ્યા. હવે અહીંયા એક મહત્વની બાબત એ છે કે આ જે નાનકડા પૂર્વદેહ ઉપર પુંજન્યુ અને અંડકોષ ઉત્પન્ન થાય છે એની વચ્ચે ફલન પાણીની હાજરીમાં જ થશે. અહીંયા આ પૂર્વદેહ ઉપર પાણીનું ટીપું પડે કે ઝાકળનું બિંદુ પડે તો પુંજન્યુ પાણીમાં તરતો અહીંયા સુધી પહોંચે. એમને મેં પાણી વગર જઈ શકતો નથી. તો દ્વિઅંગીની જેમ જ અહીંયા ફલન માટે પાણી આવશ્યક છે અને આ જરૂરિયાતને કારણે જ ત્રિઅંગી ભેજયુક્ત અને છાંયડાવાળા મર્યાદિત વિસ્તારોમાં જ વસે છે. આખી પૃથ્વી ઉપર બધે જેમ સપુષ્પ વનસ્પતિ થાય છે આવૃત બીજધારી, એમ ત્રિઅંગીઓ બધે નથી થઈ શકતી. એ અમુક દુનિયાના વિસ્તારો છે કે જ્યાં 12 મહિના ભેજ અને છાંયડો રહે છે ત્યાં જ વસે છે. શા માટે? તો કે એને ફલન માટે પાણી આવશ્યક છે. તો જે વિસ્તારોમાં 12 મહિના ભેજ રહેતો હોય, વરસાદ થતો હોય, ત્યાં ત્રિઅંગીઓ સારી રીતે ફૂલે ફાલે. સૂકા વિસ્તારોમાં એનું ઉગવું મુશ્કેલ થાય. તો આમ અહીંયા ફલન માટે પાણી આવશ્યક છે. એ જરૂરિયાતને કારણે ત્રિઅંગીઓનો ફેલાવો દુનિયામાં મર્યાદિત વિસ્તારોમાં જ છે. બધા વિસ્તારોમાં ત્રિઅંગી થઈ શકતી નથી. તો આ એક મહત્વનું કારણ યાદ રાખજો. ઓકે, તો આપણે ત્રિઅંગીના પ્રાથમિક લક્ષણોમાં તો વિશેષ ન જોયું, 2-3 લક્ષણો જ જોયા. જીવન ચક્ર જોયું, જીવન ચક્રમાં શું ફેરફાર છે દ્વિઅંગી ત્રિઅંગીમાં એ સમજ્યા, એને ખાસ યાદ રાખજો. ઓકે, હવે ત્રિઅંગીઓ બીજાણુની ઉત્પત્તિની આધારે વિવિધ પ્રકારની હોય. અમુક હોય સમબીજાણુ, આમ તો આપણે એને 3 રીતે દર્શાવી શકીએ. અમુક હોય સામાન્ય એટલે કોમન. કોને કહેવાય? તો કે એક જ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે. અને એમાંથી ઉત્પન્ન થતો જન્યુજનક, બીજાણુમાંથી ઉત્પન્ન થતો આ જન્યુજનક દ્વિલિંગી હોય. એટલે કે એક જ જન્યુજનક ઉપર સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની બંને ઉત્પન્ન થશે. દાખલા તરીકે હંસરાજ. બીજી હોય સમબીજાણુ. સમબીજાણુમાં બીજાણુઓ બધા સરખા હોય પણ બે અલગ અલગ પ્રકારના બીજાણુઓ હશે. એક સરખા બીજાણુ હશે, અમુક માંથી
નરજન્યુજનક ઉત્પન્ન થશે અને નરજન્યુજનક ઉપર ફક્ત પુંધાની ઉત્પન્ન થશે. બીજા અમુક બીજાણુમાંથી માદાજન્યુજનક ઉત્પન્ન થશે અને એ માદાજન્યુજનક ઉપર ફક્ત સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થશે. તો અહીંયા બીજાણુઓ કદ આકારમાં સરખા છે પણ દેહધાર્મિક રીતે અલગ અલગ છે. અમુક બીજાણુ જનકમાંથી નરજન્યુજનક ઉત્પન્ન થાય છે, અમુકમાંથી માદાજન્યુજનક ઉત્પન્ન થાય છે. અને ત્રીજા પ્રકારની છે વિષમ બીજાણુ. એમાં બીજાણુઓ જ અલગ અલગ હોય. અમુક બીજાણુઓ નાના હોય, લઘુ બીજાણુ, અને એ લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક ઉત્પન્ન થાય. એ નરજન્યુજનક પૂર્વદેહ ફક્ત નરજન્યુ ઉત્પન્ન કરે. અમુક બીજાણુઓ મોટા કદના હોય, એને કહેશું મહાબીજાણુ. તો એમાંથી માદાજન્યુજનક ઉત્પન્ન થાય અને માદાજન્યુજનક ઉપર ફક્ત માદાજન્યુઓ જ ઉત્પન્ન થશે. તો અહીંયા એક જ પ્રકારના બીજાણુઓ છે અને એક જ પૂર્વદેહ છે જેની ઉપર બંને નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય છે. અહીંયા બીજાણુઓ સરખા છે પણ જન્યુજનક અલગ અલગ છે. નરજન્યુજનક ફક્ત નરજન્યુ ઉત્પન્ન કરે, માદાજન્યુજનક ફક્ત માદાજન્યુ ઉત્પન્ન કરે. અને વિષમ બીજાણુમાં તો બીજાણુઓથી જ જુદાપણું છે. નાના બીજાણુઓ છે એમાંથી નરજન્યુજનક બને, મોટા બીજાણુમાંથી માદાજન્યુજનક બને. દાખલા તરીકે સેલાજીનેલા અને સાલ્વિનિયા વિષમ બીજાણુ છે. ઇક્વિસિટમમાં બીજાણુઓ સરખા હોય પણ જન્યુજનક જુદા હોય. હંસરાજમાં બીજાણુઓ સરખા હોય અને જન્યુજનક સરખા જ હોય. નર અને માદા જન્યુજનક હંસરાજમાં હોતા નથી. તો આમ બીજાણુઓની ઉત્પત્તિની આધારે બીજાણુઓની રચનાને આધારે આપણે ત્રણ પ્રકારની ત્રિઅંગીઓ કહી શકીએ. સામાન્ય, જે તમારી બુકમાં નથી આપ્યું, સમબીજાણુક અને વિષમ બીજાણુક. સમબીજાણુકનું ઉદાહરણ આપણા પુસ્તકમાં કયું આપ્યું છે? હંસરાજ. તો આપણે એ રાખશું. વિષમ બીજાણુકનું ઉદાહરણ કયું આપ્યું છે? સેલાજીનેલા અને સાલ્વિનિયા. તો આ આપણે જોયું. હવે એક મહત્વનો મુદ્દો, ઘણી બધી ત્રિઅંગીઓમાં ફલિતાંડમાંથી બીજ જેવી રચના ઉત્પન્ન થાય. જો બીજ નથી ઉત્પન્ન થતું પણ બીજ જેવી રચના ઉત્પન્ન થાય એને સીડ ફન પણ કહેવાય. ફન એટલે હંસરાજ, FERN, ફન એટલે હંસરાજ. તો ઘણી હંસરાજમાં ફલિતાંડમાંથી આવી બીજ જેવી રચના ઉત્પન્ન થાય એવી હંસરાજને કહેશું સીડ ફન. પણ એ બીજ જેવી રચના ઉદ્વિકાસીય દ્રષ્ટિએ મહત્વની છે. એવું માનવામાં આવે કે આ જે બીજ જેવી રચના ઉત્પન્ન કરતી ત્રિઅંગીઓ છે એમાંથી જ આગળ જતા બીજધારી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ. તો આ ઉદ્વિકાસીય દ્રષ્ટિએ એ મહત્વનું છે. સામાન્ય એવું બને કે જ્યારે ફલિતાંડ બની જાય પછી આ પૂર્વદેહ નાશ પામી જાય. પણ સીડ ફન્સમાં શું થાય? તો કે આ પૂર્વદેહ છે એ અસ્તિત્વમાં રહે અને બીજાણુ જનકની ઉપર જ ઉત્પન્ન થાય અને ત્યાં ને ત્યાં જ ફલિતાંડમાંથી બીજ બને, બીજ જેવી રચના બને. અહીંયા શું થાય છે? પૂર્વદેહ અલગ થઈ જાય છે, બીજાણુઓ છૂટા પડી જાય અને પછી આ છોડ કરતા અલગથી પૂર્વદેહ ઉત્પન્ન થાય. જ્યારે પેલામાં આ પૂર્વદેહ જન્યુજનકનો વિકાસ અહીંયા જ થઈ જાય અને પછી એ જન્યુજનક ઉપર ભ્રૂણ વિકાસ પણ અહીંયા જ થાય. તો જેમ આપણી વનસ્પતિઓમાં બને છે આવૃત બીજધારીમાં, એમ અહીંયા જ ભ્રૂણ વિકાસ થઈ જાય. તો એને શું કહીશું? બીજ પ્રકૃતિ. આટલું બધું ડિટેલમાં ન સમજાય તો કાંઈ નહીં, એ ધ્યાનમાં રાખજો કે અમુક ત્રિઅંગીઓમાં આવો બીજાણુ જનકની ઉપર જ ભ્રૂણ વિકાસ પામે એને શું કહેવાય? બીજ પ્રકૃતિ. અને બીજ પ્રકૃતિ ઉદ્વિકાસમાં મહત્વની એટલે છે કે આવી બીજ પ્રકૃતિ વાળી ત્રિઅંગીમાંથી જ બીજધારી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ છે. તો આ એક મહત્વની બાબત અને યાદ રાખજો. ઓકે, હવે ત્રિઅંગીઓની આર્થિક અગત્યતા જોઈ લઈએ તો ખાસ કોઈ એની આર્થિક અગત્યતા નથી. અમુક હંસરાજો ઔષધિ રીતે ઉપયોગી થાય છે, અમુક
સેલાજીનેલા કે ઇક્વિસિટમ જેવી પથરાયેલી ત્રિઅંગીઓ ભૂમિબંધકો એટલે કે જમીનને બાંધી રાખનાર તરીકે ઉપયોગી થાય છે, અને ઘણી હંસરાજ સુશોભન માટે ઉપયોગી થાય. તો એની આર્થિક અગત્યતા બહુ ઓછી છે. અમુક ત્રિઅંગીઓ ઔષધીય હેતુ માટે, અમુક જે પથરાયેલી છે ભૂમિબંધકો એટલે કે જમીનને બાંધી રાખનારી સોઇલ બાઇન્ડર્સ તરીકે, અને અમુક સુશોભન માટે ઉપયોગી થાય. હવે ત્રિઅંગીના વર્ગો જોઈ લઈએ. એને ખાસ ધ્યાનમાં રાખજો ઉદાહરણો સાથે, કારણ કે આ 4 વર્ગોમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય. જેમ લીલને 3 વર્ગમાં વિભાજિત કરતા હતા, પછી મોસ અને 2 વર્ગમાં વિભાજિત કરી ગયા, લીવરવર્ટ્સ અને મોસમાં દ્વિઅંગીના 2 વર્ગો પડી ગયા, લીવરવર્ટ્સ અને મોસ. એમ ત્રિઅંગીના 4 વર્ગો છે. પહેલો કયો છે? સાયલોપ્સિડા. એમાં પણ પી સાયલન્ટ આવશે એટલે પસાયલોપ્સિડા. એમાં કોણ સમાવેશ થાય? તો કે એકદમ જે સરળ પ્રકારની સાયલોટોમ જેવી ત્રિઅંગીઓ છે, અને સાયલોટોમ પ્રજાતિ ઉપરથી જ એને સાયલોપ્સિડા વર્ગનું નામ આપવામાં આવ્યું. સાયલોપ્સિડાનું ઉદાહરણ કયું છે? સાયલોટોમ. બીજું છે લાઇકોપ્સિડા. બીજો વર્ગ કયો છે ત્રિઅંગીનો? લાઇકોપ્સિડા. ઓકે, અને એનું ઉદાહરણ જે પ્રજાતિ ઉપરથી લેવામાં આવ્યું એ છે લાઇકોપોડિયમ. તો આ લાઇકોપોડિયમ પ્રજાતિ ઉપરથી જ લાઇકોપ્સિડા વર્ગનું નામ આપ્યું. અને બીજું ઉદાહરણ એનું છે ઇક્વિસિટમ. ઓકે, સોરી, ઇક્વિસિટમ ની અહીંયા સેલાજીનેલા આવશે. પર્ણમય. તો લાઇકોપ્સિડાના 2 ઉદાહરણો છે, લાઇકોપોડિયમ અને સેલાજીનેલા. નેક્સ્ટ ત્રીજું છે સ્ફિનોપ્સિડા. ત્રીજો વર્ગ છે સ્ફિનોપ્સિડા. એમાં ઇક્વિસિટમનો સમાવેશ થશે. અને ચોથો વર્ગ છે ટેરોપ્સિડા. પટેરોપ્સિડા. અહીંયા પણ પી સાયલન્ટ આવશે એટલે ટેરોપ્સિડા નહીં પણ ટેરોપ્સિડા. તો એના ઉદાહરણો કયા છે? તો કે ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ અને એડિયન્ટમ જેવી હંસરાજ. એનો ઉચ્ચાર ટેરિસ ની પણ ટેરિસ થશે. ટૂંકમાં કહીએ તો બધી હંસરાજનો સમાવેશ ટેરોપ્સિડામાં થશે. તો આ બધી જે વનસ્પતિઓ છે એડિયન્ટમ અને બીજી હંસરાજ એનો સમાવેશ ટેરોપ્સિડામાં થશે. તો 4 વર્ગો આપણે પડ્યા. કયા? સાયલોપ્સિડા, એનું ઉદાહરણ સાયલોટોમ. લાઇકોપ્સિડાનું ઉદાહરણ લાઇકોપોડિયમ અને સેલાજીનેલા. સ્ફિનોપ્સિડામાં ઉદાહરણ ઇક્વિસિટમ, અને ટેરોપ્સિડામાં ટેરિસ, ડ્રાયોપ્ટેરિસ અને એડિયન્ટમ જેવી હંસરાજોનો સમાવેશ થશે. હંસરાજ છે વાસ્તવમાં એક કોઈ પર્ટિક્યુલર છોડનું નામ નથી, પણ એક સમૂહ છે. એમાં ઘણી બધી ત્રિઅંગીઓનો સમાવેશ થાય. તો આજે આપણે ત્રિઅંગીઓને સવિસ્તાર જોઈ. ખાસ આ એનું જીવનચક્ર આકૃતિ સ્વરૂપે જે દોર્યું છે એને દોરી લેજો.
લઘુપર્ણી મહાપર્ણી અંશરાજો કઈ છે, સમબીજાણુ વિષમ બીજાણુ અંશરાજ ત્રિઅંગી કઈ છે, અને ત્રિઅંગીના 4 વર્ગો અને એના ઉદાહરણો એને બરાબરથી યાદ રાખજો. આવતા લેક્ચરમાં અનાવૃત બીજધારીઓ અને એના લક્ષણોની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.